હું છું દીપાલી મનીનાયના સાપ્તાહિક શો કંપનીનામામાં તમારું સ્વાગત છે। કંપનીનામામાં તમને મળશે આખા સપ્તાહના કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ્સ જગતના મહત્વના સમાચારો। તો આવો શરૂઆત કરીએ પહેલી ખબરથી। ઓનલાઈન પેમેન્ટ કંપની પેટીએમે પેટીએમ પેમેન્ટ્સ બેંકથી અલગ થવાનો નિર્ણય કર્યો છે। પેટીએમનું સંચાલન કરનારી કંપની 197 કોમ્યુનિકેશન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એસોસિએટ એન્ટિટી પેટીએમ પેમેન્ટ્સ બેંક અને પેટીએમ બંને વચ્ચે ઇન્ટર કંપની એગ્રીમેન્ટનો અંત લાવવાની મંજૂરી આપી દીધી છે। 197 કોમ્યુનિકેશન્સે કહ્યું હતું કે બંને કંપનીઓ વચ્ચે એકબીજા પર નિર્ભરતા ઘટાડવા માટે આ પગલું ભરાયું છે। કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1 માર્ચ 2024ના રોજ આ સમજૂતીને સમાપ્ત કરવા અને શેરધારક સમજૂતીમાં સંશોધન કરવાની મંજૂરી આપી। મહત્વપૂર્ણ છે કે આરબીઆઈએ પીપીબીએલને 15 માર્ચ બાદ ગ્રાહક ખાતા, વોલેટ, ફાસ્ટેગ અને અન્ય સાધનોમાં નવી ડિપોઝિટ કે ટોપઅપ સ્વીકાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો। ટાટા ગ્રુપે મહત્વની જાહેરાત કરી છે। ગુજરાતના ધોલેરામાં પીએસએમસી સાથે ભાગીદારીમાં પ્લાન્ટનું બાંધકામ આ વર્ષથી જ શરૂ થઈ જશે। ટાટા ગ્રુપના ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને પીએસએમસી સંયુક્ત રીતે 91,000 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્લાન્ટનું નિર્માણ કરશે। આ પ્લાન્ટના નિર્માણથી 20,000થી વધુ નોકરીઓનું સર્જન થશે। કેન્દ્રીય કેબિનેટે પીએસએમસી સાથે ભાગીદારીમાં ધોલેરા ખાતે સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની ટાટા ઇલેક્ટ્રોનિક્સની દરખાસ્તને મંજૂરી આપી છે। ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે કહ્યું છે કે ટાટા ગ્રુપ દેશમાં ઘણા ક્ષેત્રોમાં અગ્રણી બનવાની પરંપરા ધરાવે છે અને અમને વિશ્વાસ છે કે સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં અમારો પ્રવેશ આ વારસાને આગળ વધારશે। ભારતમાં લોકપ્રિય બનેલી કાર કંપની ફોર્ડ ભારત પાછા આવવાની તૈયારી કરી રહી છે અને આ વખતે આ અગ્રણી અમેરિકન કાર કંપનીનું ફોકસ ઇલેક્ટ્રિક વાહનો પર રહેશે। કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની ચેન્નઈ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે અને આ કાર કંપનીએ વર્ષ 2021માં ભારતમાંથી વિદાય લીધી હતી। અન્ય મીડિયા અહેવાલ મુજબ ફોર્ડે હ્યુન્ડાઈ ક્રેટા, કિયા સેલ્ટોસ અને મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા જેવા લોકપ્રિય મોડલને ટક્કર આપવા માટે આકર્ષક આધુનિક મિડ સાઇઝ એસયુવી માટે ડિઝાઇન પેટન્ટ ફાઇલ કરી છે। કંપનીએ તેની આગામી એન્ડેવર એસયુવીની ડિઝાઇનને એવરેસ્ટ ઉપનામ સાથે પેટન્ટ કરાવી છે। સુપ્રીમ કોર્ટે મંગળવારે બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદની દવાઓની ભ્રામક જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો છે। હકીકતમાં ગયા વર્ષે કોર્ટે કંપનીને આવી જાહેરાતો ન આપવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ કંપનીએ તેની અવગણના કરી। પરિણામે આવ્યું કે કોર્ટે કંપની અને મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણને તિરસ્કારની નોટિસ ફટકારી છે। સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પતંજલિએ કહ્યું છે કે અમે સુપ્રીમ કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યા છીએ, તેમની સૂચનાઓનું પાલન કરાશે। સુપ્રીમ કોર્ટ 17 ઓગસ્ટ 2022ના રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી અને તેમાં કહેવામાં આવ્યું છે કે પતંજલિએ કોવિડ રસીકરણ અને એલોપેથી વિરુદ્ધ નકારાત્મક પ્રચાર કર્યો હતો। કંપનીએ પોતાની આયુર્વેદિક દવાઓથી કેટલાક રોગોની સારવાર કરવાનો ખોટો દાવો કર્યો હતો। કેસની આગામી સુનાવણી 19 માર્ચે થશે। સોની પ્લે સ્ટેશનના 900 કર્મચારીઓને છૂટા કરવામાં આવશે। એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે યુએસથી એશિયા સુધીના ક્ષેત્રોમાં ડિવિઝનના અલગ અલગ 8% કર્મચારીઓને આની અસર થશે। ઉલ્લેખનીય છે કે સોનીના લંડનમાં એક સ્ટુડિયો બંધ કરવાની અટકળો પણ વધી છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિડીયો ગેમ ઇન્ડસ્ટ્રી કોવિડ મહામારી બાદ મંદીમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહી છે। સોની ગેમિંગના ચીફ જીમ રેયાને વિડીયો ગેમ ઉદ્યોગના વિકાસ, વિસ્તરણ અને લોન્ચની રીતોમાં ફેરફારોને જવાબદારી ગણાવતા કહ્યું કે અમે નક્કી કર્યું છે કે કઠિન નિર્ણયો લેવા જરૂરી છે। ઉલ્લેખનીય છે કે જીમ રેયાન માર્ચમાં નિવૃત્ત થવાના છે। મોબીક્વિકે પોતાના પ્લેટફોર્મ પર એક નવી સર્વિસ પોકેટ યુપીઆઈની જાહેરાત કરી છે, જેનાથી યુઝર્સ તેમના બેંક એકાઉન્ટને લિંક કર્યા વિના યુપીઆઈ પેમેન્ટ કરી શકશે અને આ સુવિધાનો હેતુ છેતરપિંડીને ઘટાડવાની સાથે સાથે બેંક સ્ટેટમેન્ટના મિસમેનેજમેન્ટને પણ ઘટાડવાનો છે। મોબીક્વિક પોકેટ યુપીઆઈ સર્વિસ યુપીઆઈ લાઇટની જેમ એક વોલેટ આધારિત પેમેન્ટ ઓપ્શન છે, જ્યાં યુઝર્સ તેમાં અમુક રકમ લોડ કરે છે અને કોઈ પણ યુપીઆઈ ક્યુઆર કોડને સ્કેન કરીને અથવા ફોન નંબર પર પૈસા મોકલી શકે છે। પોકેટ યુપીઆઈનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ વોલેટ યુપીઆઈ આઈડી બનાવો, પછી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા બેંક ખાતામાંથી મોબીક્વિક વોલેટમાં રકમ એડ કરો અને હવે વોલેટ બેલેન્સ સાથે યુપીઆઈ ચૂકવણી કરવાનું શરૂ કરી દો। ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ એટલે કે ટીસીએસે ભરતી અંગે તેની યોજના સ્પષ્ટ કરી છે।
કંપનીના સીઈઓ કે ક્રિથિવાસને કહ્યું છે કે કંપનીને વધુ લોકોની જરૂર પડશે, તેથી આઈટી કંપની આ વર્ષે પણ ઘણી નોકરીઓ આપશે. TCSના સીઈઓએ નાસ્કોમના એક કાર્યક્રમમાં જણાવ્યું કે કંપની ભરતીમાં ઘટાડો કરવાની યોજના નથી બનાવી રહી. અમારી યોજના શક્ય તેટલા લોકોને અમારી સાથે જોડવાની છે. આઈટી સેક્ટરમાં માંગ વધવાની પૂરી અપેક્ષા છે. તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થામાં તેજી આવી રહી છે. અમને આમાં પણ આઈટી સેક્ટર માટે આશાનું કિરણ દેખાય છે. કામ વધશે તો લોકોની જરૂરિયાત પણ વધશે અને આવી સ્થિતિમાં કંપની નોકરીઓ ઘટાડવાને બદલે વધુને વધુ નવી નોકરીઓ આપવા માટે તૈયાર છે. આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપનીના આ વલણથી નોકરીઓ પરના વૈશ્વિક મંદીના ભયના જે વાદળો હતા તે વિખેરાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. તો આ હતું આ સપ્તાહનું કંપનીનામાં. આવતા સપ્તાહે ફરી મળીશું કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ વર્લ્ડના નવા અપડેટ સાથે. અને હા, ગૂગલ પ્લે સ્ટોર પરથી મની9ની એપને ડાઉનલોડ કરવાનું ના ભૂલતા.